ફેમિલી હર હર મહાદેવ, જય માતાજી. મિત્રો આપણે લોકો જો સવારના તૈયાર થઈ ગયા છે. સવારના વાગ્યા છે પોણા છ વાગી ગયા છે ને આપણે લોકોને જવાનું છે માતાજી ફૂલ ફેમિલીમાં. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ બતાવો કોણ કોણ છે. આપણી ગાડી આવી ગઈ છે, પછી બ્લોગ કન્ટિન્યુ કરી અંદર ગોઠવાઈ ગયા જો ફેમિલી. જો આપણે લોકો નીકળી ગયા છે ગાડીમાં ને એમાં નીકળી ગયા છે. આગળ જઈને પછી બ્લોગ ફેમિલી. જો આપણે લોકો નીકળી ગયા ને ફૂલે ફૂલ આમ જો કોરા જેવું છે ને આમ ફૂલે ફૂલ આપણે ગાડી હાલી જઈએ છે. આમ ધીમે ધીમે હાંકવી પડે એવું છે. જો હંધાઈ ચા પાણી પીને રેડી થઈ ગયા છે ગાડીમાં. હોલ કર્યો ને બોમ્બે સીએનજી ને પૂરાયું. રાજકોટ પૂગ્યા છે અડધા જો ગાડીમાં અંદર જાઓ માતાજી માટે દાદાની અને મોટા ભાઈ ની આગળ છે ને આપડે પાછળ બેઠા. હંધાઈ લોકો બેસી ગયા. ફઈ ની ફુવાની સુરત થી ને આવ્યા. ફેમિલી. જો મોરબી સિટી આવી ગયું છે ને અહીંથી છે ને આપણે ડાબી સાઈડ વળી જાવ એટલે સામે ખ્યાળી જવાનું છે ને એક સાઈડ ધંગધરા રોડ જાય છે. એમ આગળ જાય એટલે થોડુંક આગળ જવાનું છે. અને કેવું વ્લોગ લાગે છે જરીક જણાવી દેજો. હોટલ હોલ્ડ કર્યો જો હંધાઈ લોકો ઉતરે છે અને 9:30 જેવું થયું છે. આપણે મોરબી ઉપર નીકળી ગયા છે. નાસ્તો બાસ્તો થોડુંક કરી લઈ પછી આગળ બપોર જમવાના ક્યાં છે બ્લોગમાં રહેજો. કેવું રીતના બતાવશું કેવું લાગે છે. બ્લોગ લાઈક શેર કરી દેજો. અને કંઈ માતાજી જવાનું પ્લાન નહોતો. આમ કીધું હું જાઉં હતું પણ ભાઈને એને કંઈ રજા નહોતી આવતી. પણ અમારા બેને હારે રજા આવી ગઈ પછી નક્કી કરીને નીકળી ગયા છે ફરવા ફૂલ ફેમિલીમાં. બેસી ગયા છે. કોઈક માવો બનાવે અને નાના ભાઈ આગળ બેઠા હે. ફેમિલી. આપણે મમ્મી મોર આવી ગયા છીએ અને આપણે ગાડી બાડી પાર્કિંગ કરી દે પછી બ્લોગ કન્ટિન્યુ કરી. બપોરના વાગ્યા છે 1 વાગ્યો હે. જો મંદિરનું કામ હાલે છે. તળાવની હંધુય છે આપણે વ્યૂ છે અને મંદિર છે. ગાડી જો સામે ચડી આગળ જાવ. ફેમિલી. જો પ્રાણી છે જમણી સાઈડ વ્યૂ જો રાધનપુર મમ્મી મોરા. આવી ગયા છે પછી એમને તમ તલાંબાથી જાલો સડાઈ દી. મુંબઈ ગાડીમાં સીએનજી પુરાવા ઊભી રાખી છે. જો ગાડી લાઈનમાં આ હાંડે ઉતરે છે. સાંતલપુરમાં એક સીએનજી પંપ આવે ત્યાં છે ને ગાડી ઊભી રાખી છે સીએનજી પુરાવા માટે. પછી આગળ જઈને બ્લોગ કન્ટિન્યુ કરી ગયા છે. જાય પછી દર્શન બર્શન કરી પછી બ્લોગ કન્ટિન્યુ કરી. આ દર વખતે આવતા છે. ચોથા મહિનામાં તમે જતા ને અમે ફેમિલી. જો આપણે ગામમાં શ્રીફળ લેવા જાય છે બાઇક. આપણે એક મિત્રની બાઇક લઈ લીધી. અહીંયા આવી ગયા લઈ આવી અને જો આપણા ગામ ગાડા ઘેડે જાય છે. આપણા ગુજરાતી ભાષામાં કહી તો ને સામે ગામ દેખાય છે. ફેમિલી. દર્શન ને એવું કરી લીધું છે અને માતાજી પ્રસાદ ધરી લીધો. ચાંદલો થયો થોડીક મિસ્ટેક થઈ ગઈ. જો ઉપર હંધાઈ લોકો જોવા ગયા છે. મંદિર બને છે મોટું આખું આરસનું બની જાય 2-3 વર્ષમાં. માતાજીના આમાં અંદર બેવરાવેલા છે અને આપણે આવી ગયા દર્શન કરી લે પછી જવાનું છે જગ્યાએ જવાનું. ત્યાં તમે બ્લોગમાં કાંટી રહેજો. ગામમાં જેવું જો ગામમાં મંદિરે આવી ગયા છે ફેમિલી. માતાજી મંદિર આશાપુરામાં છે ને સિકોતર માતાજી છે ને આબાર આમું જો આટો બાટો મારી હી અને વાડી આવી ગયા. અને આપણે જ્યાં ઉતારો છે ને બાપુની ઘરે શ્રવણભાઈ કરીને છે ને ઘરે ઉતારો હે
રાત ત્યાં રોકાવાના છીએ ને સવાર પાછું ક્યાં જવાનું છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને જો ફરતો વાડીનો વ્યૂ છે. ફેમિલી જો આપણે લોકો જમીન નવરા થઈ ગયા ને બધા લોકો મોબાઈલ જોવે છે, પણ આપણે મેં કીધું હાલો વ્લોગનું એન્ડિંગ કરી નાખીને આજનો વ્લોગ કેવો લાગ્યો આપણે પછી થોડો ઘણો મોબાઈલ જોઈ લે, વિડીયો એડિટ કરવાનો થોડો ઘણો વિડીયો એડિટ કરી બીજા તો ઠાકીની અંદર